ધોરણ નંબર 11 માં આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શીખવા જઈ રહ્યા છીએ। સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપમાં r અને θ બંને વસ્તુ આપણે જાણવાની છે। r એટલે સંકર સંખ્યાનો માનાંક છે, r બરાબર મોડ z છે, અને θ એટલે સંકર સંખ્યાનો આને z નો માનાંક કહેશું, અને θ એટલે z નો પૂર્ણાંક અથવા એને આપણે પાછળ આગળ જતા મુખ્ય પૂર્ણાંક પણ આપણે કહીશું। તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ આપણે શીખવા જઈ રહ્યા છીએ। એમાં આ બે વસ્તુઓ r અને θ આપણે મેળવતા શીખશું। r તો આપણે શીખી ગયા છીએ, મોડ z એટલે √a² + b² દ્વારા, θ હવે કઈ રીતે મેળવવું એ આપણે શીખશું। તે પહેલા આપણે સંકર સંખ્યા, ધારો કે z બરાબર આપણે a + ib સંકર સંખ્યા લીધી, સંકર સંખ્યા a + ib, એને જો તમે ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવો તો આ રીતે દર્શાવી શકાય। કોઈ પણ સંકર સંખ્યા a + ib તમે લ્યો, એને ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવવું હોય ને તો આ રીતે દર્શાવી શકાય, ab આનો વાસ્તવિક ભાગ a અને આનો વાસ્તવિક ભાગ b। તો ગમે તે સંકર સંખ્યા લ્યો તો એને ક્રમયુક્ત જોડ સ્વરૂપે તમે ચોક્કસ દર્શાવી શકો। તો આ સંકર સંખ્યા જે છે એનું આપણે નિરૂપણ કરવું હોય તો, આપણે એને આલેખમાં દર્શાવવી હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો ઈ જે આલેખમાં આપણે દર્શાવશું તો ઈ આલેખમાં જે સમતલમાં આપણે સંકર સંખ્યા દર્શાવશું તો એને ગણિત શાસ્ત્રી આર્ગન નામના ગણિત શાસ્ત્રીએ એની શોધ કરી કે ભાઈ આવી બધી સંકર સંખ્યાઓ છે a + ib સ્વરૂપે, એને તમે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખી નાખો એટલે એમાંથી બિંદુ મળે। ક્રમયુક્ત જોડ એટલે બિંદુનું સ્વરૂપ છે, તો એ બધા બિંદુનું આપણે નિરૂપણ કરી શકીએ। તો જે સમતલમાં આપણે સંકર સંખ્યાનું નિરૂપણ કરી શકીએ તો એને આર્ગન સમતલ કહેવાય। અને તમને ખબર છે કે જે આપણે અત્યારે x અક્ષ અને y અક્ષને દર્શાવી છે ને ઉગમ બિંદુ દર્શાવ્યું છે, x અક્ષને આપણે એ આર્ગન સમતલ જ્યારે લઈએ ત્યારે એને વાસ્તવિક અક્ષ તરીકે લેવાનું, અને y અક્ષને આપણે કાલ્પનિક અક્ષ તરીકે લેશું। દોરેલી x અક્ષ અને y અક્ષ જ હશે, પણ આને વાસ્તવિક અક્ષ કહેશું, આને કાલ્પનિક અક્ષ કહેશું, આને શૂન્ય સંકર સંખ્યા કહેશું। ખરેખર આ ઉગમ બિંદુ છે, પણ આપણે જ્યારે આર્ગન સમતલમાં સંકર સંખ્યાનું નિરૂપણ કરશું ત્યારે આપણે એને શૂન્ય સંકર સંખ્યા કહેશું। તો હવે ધારો કે કોઈ પણ સંકર સંખ્યા z બરાબર a + ib હોય તો એને આપણે ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવી શકીએ। તો હું તમને બતાવું કે ધારો કે z1 બરાબર -1 + i છે, તો એને મારે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવી હોય તો -1 1 આ રીતે લખી શકાય। ધારો કે z2 બરાબર 3i છે, તો મારે એને ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવું હોય તો 0 અને 3 લખાય, કારણ કે એનો વાસ્તવિક ભાગ 0 છે, કાલ્પનિક ભાગ 3 છે। ધારો કે મારે સંકર સંખ્યા હું -2 - 3i લખવી હોય તો એને ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપણે કેમ લખી શકીએ? -2 - 3 સ્વરૂપે લખી શકીએ। હવે આ બધી સંકર સંખ્યાઓ જે છે એને આપણે આમાં નિરૂપણ કરીએ આ સમતલમાં, તો એ સમતલ આર્ગન સમતલ કહેવાય। અને નિરૂપણ કરવા માટે આપણે શું કરશું? તો આ જ રીતે x અક્ષ અને y અક્ષ જ છે, પણ એનું નામ વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ, કારણ કે વાસ્તવિક ભાગ બધો x અક્ષ પર આવશે અને કાલ્પનિક ભાગ બધો y અક્ષ પર આવશે। બાકી આ જ રીતે આપણે યામ દર્શાવશું, બધું એ જ રીતે આપણે કરશું, બરોબર? હવે મારે ધારો કે z1 સંકર સંખ્યા બતાવવી છે -1 1, તો મારે x યામ -1 લેવાનું, x યામ -1 અને y યામ 1। તો આ જે છે આ સંકર સંખ્યા મેં જે બતાવી એ z1 છે, આ z1 એને તમે -1 + i પણ લખી શકો બાજુમાં, અથવા -1 1 પણ લખી શકો। તમે આમ લખી શકો z1 બરાબર -1 + i। પછી બીજી છે 0 3, તો 0 3 એટલે આવી આ સંકર સંખ્યા છે z2, તો તમે એને આમ લખી શકો 3i। z2 એટલે શું છે? 3i, અથવા ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવું હોય તો 0 3 લખી શકો તમે। પછી z3 ધારો કે -2 -3 છે, તો આ -2 છે અને આ -3 છે, તો અહીંયા કને -2 -3 આવશે। તો આ z3 છે, તો તમે એને શું લખી શકશો? z3 બરાબર -2 -3i। તો આ રીતે આર્ગન નામના ગણિત શાસ્ત્રીએ સંકર સંખ્યાને આપણે સમતલમાં દર્શાવી શકીએ એના માટે એક સ્વરૂપ શોધ્યું, અને જે છે ક્રમયુક્ત જોડ સ્વરૂપ। સંકર સંખ્યાનું a + ib સ્વરૂપ તો આપણે શીખ્યા, પણ એમાંથી આપણે ક્રમયુક્ત જોડ બનાવી નાખીએ તો એ બધા બિંદુઓ બની જાય, એને તમે આમાં નિરૂપણ કરી શકો। જો તમે અહીંયા z1 બતાવી શક્યા, અહીંયા z2 બતાવી શક્યા, અહીંયા z3 બતાવી શક્યા,
તો આ રીતે સંકર સંખ્યાનું નિરૂપણ આપણે આર્ગન સમતલમાં બિંદુ સ્વરૂપે કરી શકીએ. તો આ ટોપિક આપણે શીખ્યા. હવે આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શીખવા જઈ રહ્યા છીએ. તો સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપમાં મેં તમને કહ્યું કે r અને θ બંને જોઈએ, તો એ હું તમને શીખવવા જઈ રહી છું. અહીંયા ધ્યાન આપજો. ધારો કે એક સંકર સંખ્યા છે, અહીંયા એનું નિરૂપણ કરેલું છે, કોઈ z સંકર સંખ્યા છે, a + ib સ્વરૂપે છે. ક્રમયુગ જોડ સ્વરૂપે લખવું હોય તો ક્રમયુગ જોડ એ બી છે. એને આપણે શૂન્ય સંકર સંખ્યા અથવા ઉગમ બિંદુ સાથે આ રીતે જોડી દઈએ છીએ. ઉગમ બિંદુ સાથે એને આપણે જોડી દઈએ છીએ. બરોબર? તો આ જે અંતર છે OP બરાબર જે અંતર છે O ને P વચ્ચેનું અંતર એ r છે, અને એ મોડ z છે ને હંમેશા √a² + b² જેટલું થાય. કેમ? બે બિંદુ વચ્ચેનું અંતર વિચારો. O એટલે 0 0 છે, આ છે AB. તો તમે 10મા ધોરણમાં અંતર સૂત્ર ભણી ગયા હતા કે બંને બિંદુઓના x યામના તફાવતનો વર્ગ હતા, બંનેના y યામના તફાવતનો વર્ગનું ધન વર્ગનું. તો આ √0 - a નો વર્ગ હતા 0 - b નો વર્ગ નું અંડર રૂપ એટલે a² + b² આવશે. એટલે OP બરાબર આ. હવે આ OP જે છે એ x અક્ષની ધન દિશા સાથે જે થીટાનો ખૂણો બનાવે છે ને એને આપણે એનો કોણાંક કહીશું. આ અંતર OP r હતું. આ r બતાવે છે, જોઈ લો. આ r બતાવે છે OP અંતર. અને આ જે OP આપણો રેખાખંડ છે અથવા OP કિરણ કહીએ અથવા O ને P ને જોડવાથી બનતો જે રેખાખંડ છે એ x અક્ષની ધન દિશા સાથે જે થીટાનો ખૂણો બનાવે છે તો એને આપણે કોણાંક કહીશું. આને આપણે r આપણે કહીશું, અને થીટા એટલે તમે સમજી ગયા ખૂણો POX, અને એ z નો શું છે? કોણાંક છે. અને આ શું છે? z નો માનાંક. r એટલે મોડ z એટલે z નો માનાંક, અને થીટા એટલે ખૂણો POX, અને એ છે z નો કોણાંક. હવે શોધવો કેમ? માનાંક તો આપણે શોધતા શીખી ગયા, પણ કોણાંક કઈ રીતે શોધવો? તો તમને કહી દઉં કે આ જે થીટા છે, આ ખૂણો એ પહેલા ચરણમાં હોઈ શકે, બીજા ચરણમાં પણ હોઈ શકે આ રીતે, પછી ત્રીજા ચરણમાં હોઈ શકે આ રીતે, પછી ચોથા ચરણમાં પણ હોઈ શકે આ રીતે. આખો આ રીતે ખૂણો આપણે બનાવી શકીએ છીએ. તો આવી રીતે ઘણા બધા થીટા મળતા હોય, પણ આપણે જે z નું ધ્રુવીય સ્વરૂપ શોધવા જઈ રહ્યા છીએ એમાં આપણે જે થીટા લેશું ને એ મુખ્ય કોણાંક લેશું. એટલે કે કોઈ પણ સંકર સંખ્યાના કોણાંકો ઘણા બધા હોય. થીટા પહેલા ચરણમાં આવ્યો, વળી આખું ચક્ર ફરીને આવો, પાછો પહેલા ચરણમાં, વળી 2-3 ચક્ર ફરીને આવો, પાછો પહેલા ચરણમાં. તો આવી રીતે થીટા તો ઘણા બધા મળે, પણ મુખ્ય કોણાંક કોને કહેવાય? તો z નો મુખ્ય કોણાંક. પહેલા કોણાંકની વ્યાખ્યા કરીએ, પછી આપણે મુખ્ય કોણાંકની વ્યાખ્યા કરીએ. તો z નો કોણાંક એટલે શું? તો લખશું P of z બરાબર a + ib એ સંકર સંખ્યા છે. OP બરાબર r તથા OP એ x અક્ષની ધન દિશા સાથે થીટાનો ખૂણો બનાવે. જો OP એ થીટા x અક્ષની ધન દિશા સાથે થીટાનો ખૂણો બનાવે તો થીટાને z નો કોણાંક કહેવાય. હવે જો થીટા belongs to -π થી π હોય તો થીટાને z નો મુખ્ય કોણાંક પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કહેવાય, અને એને સંકેતમાં argz આર્ગ્યુમેન્ટ ઓફ z વડે દર્શાવાય. હવે આ ખાસ યાદ રાખવાનું છે કે થીટા ઘણા બધા થીટા મળે, પણ જો આ અંતરાલમાં આવેલો થીટા હોય -π થી π માં આવેલો હોય, વિવૃત સંવૃત અંતરાલ -π થી π માં આવેલો હોય તો એવા થીટાને આપણે મુખ્ય કોણાંક કહીશું. બાકી કોણાંકો ઘણા બધા મળશે, પણ મુખ્ય કોણાંક એક જ હશે જે -π થી π વિવૃત સંવૃત અંતરાલમાં આવેલું હશે. હવે -π થી π એટલે ચરણ કેટલા આવે? તો 0 થી π આમ જવાનું, 0 થી π
આ 0 છે, એકમ વર્તુળ દોરી લો. માની લો કે એકમ વર્તુળ આપણે દોર્યું છે, બરોબર? આ એકમ વર્તુળ આપણે દોર્યું છે. તો આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે, આ 3π/2, આ 2π. તમને ખબર છે ધન દિશામાં જાશો, ધન દિશામાં, તો આ 0 થી π/2 ને આ π/2 થી પાઈ. બસ તમારે પહેલા બીજા ચરણમાં જવું હોય તો ધન દિશામાં જવાનું, અહીંયા સુધી પાઈ સુધી. પછી ત્યાંથી આગળ વધાશે નહીં. હવે મારે ત્રીજા ચોથા ચરણમાં જવું હોય ને તો મારે આમ જવું પડશે, આ 0 થી -પાઈ. હવે આ દિશામાં જવાનું છે. યાદ રાખો, પહેલા બીજા ચરણમાં તમને જવું હોય, પહેલા બીજા ચરણમાં જવું હોય તો ધન દિશામાં, બસ પછી અહીંયા અટકી જશે. તમે ત્રીજા ચોથામાં તમારે થીટા મેળવવો હશે તો તમારે ઋણ દિશામાં જવું પડશે. આમ ત્રીજા ચરણમાં જવું પડશે, આમ ચોથા ચરણમાં જવું પડશે. તો આ -પાઈ થી પાઈ જે વિરુદ્ધ સમરૂપ અંતરાલ બતાવે છે એ તમને ચારે ચાર ચરણ બતાવે છે, પણ પહેલું બીજું ચરણ ધન દિશામાં જવાશે અને ત્રીજું ચોથું ચરણ ઋણ દિશામાં જવાશે. 0 થી પાઈ આમ જવાશે, 0 થી -પાઈ આમ જવાશે. એ તમને દિશા આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા હતા. હવે આપણે જે કોણાંક, મુખ્ય કોણાંક છે એ આ ચાર ચરણમાં આવી રીતે મેળવી શકશું. તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. હવે ધ્યાનથી જોજો. z બરાબર, અને એકમ વર્તુળમાં આપણે એક ટ્રિક્સ આની કોણાંકની યાદ રાખી લઈએ છીએ. તો એ ટ્રિકમાં શું છે, તો આ છે 0, આ π/2 અને આ પાઈ, અને એ ધન દિશા છે અને આ ઋણ દિશા છે, તમને ખબર છે. તો અહીંયા પાઈ લખીશ ને અહીંયા હું -પાઈ લખીશ. આ 0 થી પાઈ ગયા, આ 0 થી -પાઈ. પહેલા ચરણમાં તમે જે લેશો એ ખૂણો પોતે થીટા બરાબર આલ્ફા સ્વરૂપે હશે, બરોબર? હું લખાવું છું. પછી બીજા ચરણમાં જે મુખ્ય કોણાંક લેશો એ પાઈ -આલ્ફા સ્વરૂપે હશે. પછી ત્રીજા ચરણમાં જે થીટા એટલે કે મુખ્ય કોણાંક લેશો એ -પાઈ +આલ્ફા સ્વરૂપે હશે. અને ચોથા ચરણમાં થીટા બરાબર -આલ્ફા સ્વરૂપે હશે. આમ યાદ રાખી લેજો. પહેલા ચરણમાં થીટા બરાબર આલ્ફા સ્વરૂપે હશે, થીટા એટલે મુખ્ય કોણાંક. પછી બીજા ચરણમાં પાઈ -આલ્ફા, કારણ કે આમ બીજું ચરણ આપણે આમ પાઈ થી કરીને પાછું વળશું એટલે પાઈ -આલ્ફા. ત્રીજા ચરણમાં મારે આમ જવાનું છે, આ -પાઈ +આલ્ફા સ્વરૂપે હશે. અને ચોથા ચરણમાં -આલ્ફા સ્વરૂપે, આમ જ ઋણ દિશામાં આવી જશું એટલે થીટા બરાબર -આલ્ફા સ્વરૂપે. આ યાદ રાખી. હવે આપણે એક દાખલો કરીએ છીએ. તો અહીંયા ધ્યાન આપજો. z બરાબર માની લો કે 1 + i છે. તો z નું ધ્રુવીય સ્વરૂપ શોધવાનું છે. તો પહેલા તો બધા બોક્સ બનાવી નાખશે. સૌથી પહેલા z નું ધ્રુવીય સ્વરૂપનું બોક્સ બનાવી નાખશું. z નું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r * cos θ + i sin θ. આ પહેલે બોક્સ બનાવી નાખજો. r એટલે મોડ z છે, θ એટલે મુખ્ય કોણાંક છે. તો હવે આપણે આ સૂત્ર યાદ રાખશું. z નું ધ્રુવીય સ્વરૂપ બધા યાદ રાખશે. r એટલે મોડ z છે, r એટલે શું છે? મોડ z. અને θ શેમાં આવેલો હશે? -પાઈ થી પાઈ વિરુદ્ધ સમરૂપ અંતરાલમાં. આ યાદ રાખજો. હવે મારે આ દાખલામાં z નું ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું છે. તો કઈ રીતે z નું ધ્રુવીય સ્વરૂપ મેળવશું? તો પહેલા આપણે r શોધશું અને પછી θ શોધશું. તો ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે z બરાબર a + bi સાથે સરખાવતા. તો a બરાબર 1, b બરાબર 1 મળે છે. હવે r બરાબર મોડ z બરાબર √a² + b² એટલે √1 + 1 એટલે r બરાબર √2 આવી ગયા. હવે તમે આ રીતે પણ r શોધી શકો છો. અને r શોધવાની એક બીજી રીત પણ છે, તો એ પણ હું તમને બતાવીશ. પહેલે આ રીત કરીએ છીએ. હવે કોણાંક માટે ઉપર લખશું મુખ્ય કોણાંક માટે x a બરાબર r cos θ અને b બરાબર r sin θ આપણે લેશું. આ યાદ રાખવાનું છે, જ્યાં θ belongs to -પાઈ થી પાઈ. હવે મારે θ શોધવાનો છે. r તો આવી ગયો છે. θ શોધવા માટે તો a ની કિંમત મૂકીશ 1,
r ની કિંમત √2 cos θ અને b ની કિંમત પણ 1, r ની કિંમત √2 sin θ. therefore cos θ બરાબર 1/√2 આવ્યા અને sin θ બરાબર શું આવ્યા 1/√2. આ પણ ગ્રેટર ધેન 0 છે, આ પણ ગ્રેટર ધેન 0 છે. તમે જોયું બંને ધન છે. therefore આપણે લખશું sin અને cos બંને ધન હોય તો કયું ચરણ આવે? થીટા એ પ્રથમ ચરણમાં છે. આ લખવાનું. હવે પ્રથમ ચરણમાં જ્યારે થીટા હોય તો ચિહ્ન જોઈને પ્રથમ ચરણ લાગ્યું, sin અને cos બંને ધન છે અને મૂલ્ય જોઈને π/4. તો થીટા બરાબર સીધો આલ્ફા એટલે π/4 આવશે. તો આ રીતે થીટા આપણો π/4 આવ્યો, થીટા બરાબર આલ્ફા છે આવ્યો. પેલું ચરણ સીધો આપણે π/4 દેખાણું. તો હવે આપણે z નું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r કૌંસમાં cos θ plus I sin θ. r એટલે √2, cos θ એટલે π/4 plus I sin θ. આ જવાબ બસ આમાં r અને θ દેખાવા જોઈએ. r આવ્યો, θ આવ્યો, તો આ માગેલો જવાબ છે. હવે આ જ દાખલામાં ખાલી આપણે કઈ જ ફેરફાર આટલો જ ફેરફાર કરીએ છીએ. અહીંયા ધ્યાન આપજો, તમને ખ્યાલ આવી જશે. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ બનાવીએ છીએ અને એ છે આ જ રીતે કરશું, પણ તમને બતાવીશ કે થીટા બરાબર અહીંયા આલ્ફા આવ્યો પહેલા ચરણમાં, એટલે થીટા બરાબર π/4 આવી ગયો. હવે હું આટલી જ રકમમાં અહીંયા -1 લઉં છું, -1 + I. તો z નું ધ્રુવીય સ્વરૂપ શોધો. તો તમને ખબર છે a બરાબર અહીંયા -1 છે, b બરાબર 1 છે, a બરાબર -1, b બરાબર 1. હવે r બરાબર mod z બરાબર √a² + b² એટલે √-1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે √2 આવી ગયા. હવે મુખ્ય પૂર્ણાંક માટે આપણે a બરાબર r cos θ અને b બરાબર r sin θ લેશું. અને બધાને ખબર છે કે થીટા શેમાં આવેલો હશે? વિવૃત સમૃદ્ધ અંતરાલ -π થી π માં આવેલો હશે. હવે a એટલે -1, r એટલે √2, cos θ એટલે cos θ બરાબર -1/√2 આવ્યા, જે <0 છે. અને b બરાબર 1, r બરાબર √2 એટલે sin θ બરાબર આવ્યા 1/√2, જે ગ્રેટર ધેન 0 છે. હવે તમે વિચારી લો કે cos θ ઋણ છે, sin θ ધન છે, તો p ઓફ θ એ બીજા ચરણમાં હશે. આપણે ખબર છે ત્રિકોણમિતિમાં sin ધન હોય અને cos ઋણ હોય એવું ચરણ કયું? બીજું. તો આવ્યો θ બરાબર π - આલ્ફા. ચરણ તમારું બીજું છે નક્કી, θ મેળવવાનો છે. π - આલ્ફા એટલે તમને કયો લાગે છે? π/4. મૂલ્યો બંને કેના છે? cos π/4 sin π/4 1/√2 1/√2. ખાલી નિશાની ચરણ પ્રમાણે આવી છે. તો આપણે π - π/4. તમને આલ્ફા યાદ ન રાખવો હોય તો તમે ડાયરેક્ટ π - π/4 લખી નાખો તો પણ વાંધો નથી. એટલે θ બરાબર શું આવ્યા? 3π/4. હવે તમે ધ્રુવીય સ્વરૂપ લખશો z નું, તો r * cos θ plus I sin θ. તો r ની જગ્યાએ તમે મૂકશો √2 અને θ ની જગ્યાએ તમે 3π/4 cos 3π/4 * I sin 3π/4 મૂકશો. તો આ તમારો માગેલો જવાબ આવ્યો. હવે તમને બધાને ખબર પડી ગઈ. તો હવે આપણે આ દાખલામાં અહીંયા પણ માઈનસ લઈએ તો હવે ધ્યાનથી જોજો. તો a પણ -1 ને b પણ -1 છે. r તો √2 આવશે. હાલો -1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ. અહીંયા cos પણ ઋણ અને sin પણ ઋણ આવશે. ધ્યાનથી જોજો. હવે તમે જોશો કે cos પણ ઋણ અને sin પણ ઋણ, તો ચરણ કયું આવશે? ત્રીજું આવશે. તો ત્રીજા ચરણમાં થીટા આવ્યો. તો ત્રીજા ચરણનો થીટા કેમ લેવાશે? -π + આલ્ફા. ચિહ્ન જોઈને ચરણ ત્રીજું લાગ્યું, મૂલ્ય તો π/4 નું છે. તો આપણે અહીંયા લખશું -π + π/4 એટલે -3π/4. હવે છેલ્લો કેસ લો. છેલ્લો કેસ આપણે a1 લેશું, એ b - 1 લેશું, a1 લેશું ને b - 1.
એટલે અંતે તમારી પાસે r તો √2 આવશે, a1 લેશું એટલે cos θ greater than 0 આવશે, cos θ greater than 0 આવશે, sin θ ઋણ આવશે, cos ધન અને sin ઋણ, તો p of θ કયા ચરણમાં આવે? ચોથા ચરણમાં. હવે ચોથા ચરણમાં તમને ખબર છે θ બરાબર માઈનસ આલ્ફા સ્વરૂપે, એટલે કે તમે આમ પાઈ માઈનસ પાઈ બાય 4 લઈ લેશો, સીધો માઈનસ પાઈ બાય 4. તો આ રીતે મેં તમને ધ્રુવીય સ્વરૂપ શીખવાડ્યું, જે સંકર સંખ્યાનું બીજું સ્વરૂપ છે. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવવા માટે r અને θ જોઈએ. r એટલે મોડ z થાય અને θ એટલે આપેલી સંકર સંખ્યાનો મુખ્ય પૂર્ણાંક, જે -π થી π વિવૃત સંવૃત અંતરાલમાં આવેલો હોય. તો આ આપણે એક સરસ ટોપિક સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શીખ્યા. હવે તમને એક છેલ્લો ટોપિક છે, અને જે દ્વિઘાત સમીકરણમાં સંકર સંખ્યાનો ઉપયોગ કઈ રીતે થાય. દ્વિઘાત સમીકરણમાં સંકર સંખ્યાનો ઉપયોગ ઉકેલ માટે કઈ રીતે થાય તો એ બતાવી દઉં છું, ધ્યાનથી બધા જોશે. સંકર સંખ્યાનો ઉપયોગ દ્વિઘાત સમીકરણમાં સંકર સંખ્યાનો ઉપયોગ. હવે બધા ભણી ગયા છો કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, જ્યાં a is not equal to 0 માટે આપણે ખબર છે વિવેચક d 10મા ધોરણમાં ભણ્યા છીએ, b² - 4ac <0 હોય, એટલે કે ઋણ હોય, d જો ઋણ હોય, <0 ઋણ હોય, તો હવે આપણે 11મા ધોરણમાં આ સમીકરણના બે બીજ અનુબદ્ધ સંકર સંખ્યા મળે. અનુબદ્ધ સંકર સંખ્યા મળે. ખાસ યાદ રાખો, જો d ઋણ હશે તો આ સમીકરણના બીજ અનુબદ્ધ સંકર સંખ્યા મળે, અને આ બીજ આપણે લખવા જઈ રહ્યા છીએ. કઈ રીતે મેળવશું? x બરાબર આ સૂત્ર યાદ રાખવાનું છે, -b ± √(-d) × i/2a દ્વારા મળે. યાદ રાખો, આપણે આ રીતે દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને જો એનો વિવેચક ઋણ આવે તો આપણે 10મા ધોરણમાં એનો ઉકેલ મેળવતા નહોતા. એનો ઉકેલ ત્યારે એમ લખતા હતા, વાસ્તવિક ઉકેલ ન મળે. પણ હવે સંકર સંખ્યામાં જો આ d ઋણ આવે તો આપણે એના બીજ આ સૂત્ર દ્વારા મેળવશું. દાખલા તરીકે એક સમીકરણ છે x² + x + 1 ઉકેલો. તો તમારે અહીંયા આને પહેલા સરખાવવાનું. કોના સાથે સરખાવવાનું? ax² + bx + c = 0 સાથે સરખાવવાનું. તો a બરાબર 1, b બરાબર 1, c બરાબર 1 મળ્યા. હવે d શોધો. d એટલે b² - 4ac, એટલે b એટલે 1 નો સ્ક્વેર - 4a1c1 એટલે -3 આવ્યા. એટલે <0 હોવાથી લખવાનું, d <0 હોવાથી આપેલ સમીકરણના બે બીજ અનુબદ્ધ સંકર સંખ્યા મળે. અને આ બીજ આપણે ગોતવા જઈ રહ્યા છીએ આના દ્વારા, આ સૂત્ર દ્વારા. તો જોઈ લો, આ બીજ આપણે મેળવવું, પહેલા આ સૂત્ર લખવાનું. હવે -d એટલે -1, કારણ કે b એટલે 1 છે, +/- d પોતે -3, તો -d 3 થશે, એટલે √3 × i બારે, વર્ગમૂળની બારે, અને /2a. તો તમને હવે SSC માં તમે જ્યારે વિવેચક d બરાબર b² - 4ac ઋણ હતો તો તમે એનો ઉકેલ મેળવતા નહોતા, કારણ કે ત્યારે વાસ્તવિક ઉકેલ મળતો નહોતો. પણ હવે આ સંકર સંખ્યામાં જેવો d ઋણ આવે તો આના દ્વારા, આ સૂત્ર દ્વારા આપણે આપેલ સમીકરણના બે બીજ અનુબદ્ધ સંકર સંખ્યા મેળવી શકીએ. તો આ રીતે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.